નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? સ્વાગત છે આપ સૌનું. હું નીતા સોલંકી શ્રી વન વિદ્યાલય હાઈસ્કૂલમાં આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, અત્યારે ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને ચોમાસામાં આપણે વરસાદથી બચવા માટે છત્રીનો ઉપયોગ કરીએ છીએ. પણ એ છત્રી જો વારંવાર ખોવાઈ જતી હોય તો એ છત્રીને સાચવવાની બહુ મુશ્કેલી પડતી હોય છે. તો એવી જ કંઈક વાત આજે આપણે પાઠમાં શીખવાના છે, જેમાં લેખકના ભૂલકના સ્વભાવના કારણે લેખક વારે વારે છત્રી ખોવાઈ જાય છે. લેખકની છત્રી વારે વારે ખોવાઈ જાય છે અને એમને ઘણી બધી સલાહો મળે છે છત્રી સાચવવા માટેની. તો લેખકે પોતાની જાત ઉપર વ્યંગ કરીને, હાસ્ય કરીને, રમૂજ કરીને સરસ મજાનો એક હાસ્ય નિબંધ પાઠ આપણને આપ્યો છે. જે પાઠ તમને ભણવાની પણ ખૂબ મજા આવશે અને હસવાની પણ ખૂબ મજા આવશે. તો હવે આપણે એ પાઠના એટલે કે હાસ્ય નિબંધ છત્રી હાસ્ય નિબંધના લેખકનો પરિચય મેળવીશું. લેખક શ્રી રતિલાલ બોરીસાગરનો જન્મ 31 ઓગસ્ટ 1938ના દિને સૌરાષ્ટ્રના સાવરકુંડલા ખાતે થયો હતો. તેઓ ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગરમાં નાયબ નિયામક તરીકે રહ્યા હતા. મરક મરક, આનંદલોક, એન્જિયોગ્રાફી, તિલક કરતા 63 થયા વગેરે તેમના હાસ્યલેખના નોંધપાત્ર સંગ્રહો છે. તેમણે સંભવામી યુગે યુગે હાસ્ય નવલ લખી છે. બાલવંદના તેમનું બાળ સાહિત્યનું પ્રદાન છે. ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર, મારવાડી સંમેલન મુંબઈ તથા સાહિત્ય સભાના વિવિધ એવોર્ડ પ્રાપ્ત થયા છે. છત્રી હાસ્ય નિબંધમાં લેખકના છત્રી સાથેના અનેક પ્રસંગો નિરૂપાયા છે. છત્રીની ખરીદી વખતે થતા અનુભવ અને વારંવાર છત્રી ખોવાઈ જવાથી એને સાચવી રાખવા માટેના ઉપાયમાંથી હાસ્ય નિષ્પન્ન થાય છે. અંતે છત્રી ખોવાઈ જતાં એના ઉપર લખેલા નામ સરનામાના કારણે છત્રી જેને મળી છે તેનો પત્ર આવે છે અને લેખક છત્રી લેવા રાજકોટ જાય છે. પણ પાછા આવે છે ત્યારે બસમાં ફરી પાછા છત્રી ભૂલીને આવે છે. આમ માણસનું ભૂલકણાપણું છત્રી જેવી સામાન્ય લાગતી વસ્તુ સાથે જોડીને લેખકે નિર્દોષ હાસ્ય નિષ્પન્ન કર્યું છે. તો મિત્રો, હવે આપણે પાઠ જોઈએ. તમે પણ તમારું પાઠ્યપુસ્તક સાથે રાખશો. મોસમનો પહેલો વરસાદ પડ્યો ત્યારે હું છત્રી લેવા શહેરના એક જાણીતા સ્ટોરમાં ગયો અને નાની નાજુક છત્રી બતાવવા કહ્યું. દુકાનદારે જુદી જુદી સાઇઝની કેટલીક છત્રીઓ બતાવી. એક શ્યામા છત્રી મને ગમી. મેં એ છત્રી ખરીદી. દુકાનદાર ક્યારના મારી સામે ધારીને જોઈ રહ્યા છે ને કશું યાદ કરવાનો પ્રયત્ન કરે છે એમ મને લાગ્યું. કોઈ ગ્રાહક ઉધાર છત્રી ખરીદી ગયો હશે અને મારા જેવો દેખાતો હશે તો શું થશે એ વિચારે હું થોડો ગભરાયો. તો મિત્રો, લેખક દુકાનમાં છત્રી લેવા ગયા. સ્ટોર એટલે દુકાન. એમણે દુકાનમાં નાની છત્રી બતાવવા કહ્યું, જેમાં લેખકને શ્યામા છત્રી ગમી. શ્યામા એટલે કાળા રંગની. શ્યામાનો અર્થ થાય છે સુંદર સ્ત્રી અને શ્યામલ એટલે કાળો રંગ. પણ અહીં છત્રી માટે શબ્દ પ્રયોજાયો છે. કાળો રંગ હોવા છતાં છત્રી સુંદર દેખાતી હતી. મિત્રો, ભગવાન કૃષ્ણ શ્યામ રંગના હોવા છતાં પ્રત્યેક ભારતીયના હૃદય સિંહાસન પર બિરાજમાન છે. તો મહાભારતના રચયિતા અને વેદોનું વિભાજન કરનારા મહર્ષિ વ્યાસ પણ શ્યામ જ હતા. તેમનું કૃષ્ણ દ્વૈપાયન એવું નામ તો એમના રંગ અને જન્મસ્થળને આધારે જ પડ્યું છે. કૃષ્ણ એટલે કાળું, શ્યામ અને દ્વૈપ એટલે દ્વીપ એટલે કે ટાપુ. કહેવાય છે કે મહર્ષિ વ્યાસનો જન્મ ટાપુ પર થયો હતો. તો અહીંયા લેખકે શ્યામા છત્રી માંગી. કાળા રંગની છત્રી જનરલી બધાને સૌને ગમતી હોય છે. તો લેખકે પણ એવા જ રંગની છત્રી માંગી. તો દુકાનદાર ક્યારના લેખકને તાકીને જોઈ રહ્યા અને કંઈક યાદ કરવાનો પ્રયત્ન કરી રહ્યા હોય એવું લેખકને લાગ્યું. છત્રી તો લેવાઈ ગઈ હતી, પણ લેખકને લાગ્યું કે કદાચ કોઈ મારા જેવો હોય અને ઉધાર છત્રી લઈ ગયું હશે અને કદાચ પૈસા ન આપ્યા હોય અને ઉધાર લઈ ગયા હોય અને જો દુકાનદાર મારી પાસે પૈસા માંગે તો એ વિચારથી લેખક ગભરાયા. કારણ કે ઉધાર બીજો રાખી ગયો હશે અને કદાચ મારા જેવો દેખાતો હશે તો એ મારી પાસે પૈસા માંગશે. તો એટલા માટે લેખકને થોડી ગભરામણ થઈ. છત્રીના પૈસા આપી
છત્રી લઈ હું જવા કરતો હતો ત્યાં દુકાનદારે પૂછ્યું, સાહેબ, કાકાના બદલે સાહેબ કહ્યું. એ મને ગમ્યું. પરિસ્થિતિમાં જો કે એનાથી ખાસ કશો ફરક નહોતો પડતો, તો એ જરા સારું લાગ્યું. તમે ગઈ સાલ છત્રી લેવા આવેલા ખરા? મિત્રો, માણસની આપણી એક આદત છે, આપણે ગમે તેને અંકલ કહીને બોલાવતા હોઈએ છીએ. પણ અહીંયા લેખકે દુકાનદારે લેખકને સાહેબ કહ્યું. તો કે આપણે જોઈએ ને તો અત્યારે મોટે ભાગે આપણાથી થોડી મોટી ઉંમરના લોકોને આપણે અંકલ કે આંટી કહેતા હોય, તેમને ગમતું ન હોય, એમને સારું ન લાગતું હોય. એટલે લેખકને અહીંયા કાકાના બદલે સાહેબ કીધું ને, એમને ખૂબ સારું લાગ્યું. ઘણીવાર તો મિત્રો એવું પણ બનતું હોય ને કે આપણાથી મોટી ઉંમરના વ્યક્તિ પણ આપણને અંકલ કહીને ચાલ્યા જતા હોય. ખરેખર બરાબર નથી. ઘણા લોકોને એવી ટેવ હોય છે કે કોઈ પણ વ્યક્તિ આવે એને અંકલ કહેતા હોય છે. તો અહીંયા એમને સાહેબ કીધું તે સારું લાગ્યું. સાહેબ, તમે ગઈ સાલ છત્રી લેવા આવેલા ખરા? તો લેખકને સાહેબના સંબોધનથી ખૂબ આનંદ થયો. ત્યાં લેખક શું કહે છે કે ગઈ સાલ જ નહીં, એની પહેલાંની સાલે પણ છત્રી લેવા આવેલો. ગઈ સાલ પહેલાંની સાલે પણ મેં છત્રી ખરીદેલી. અલબત્ત એ બીજી કોઈ દુકાનેથી ખરીદેલી. મતલબ કે લેખક ગઈ સાલની નહીં પણ એની પહેલાંને સાલે પણ છત્રી લેવા આવેલા. મતલબ કે દર વર્ષે, આ વર્ષે અને એના આગલા વર્ષે લીધી, એના પણ આગલા વર્ષે લીધી. હા, એ અલગ વાત છે કે એમણે બીજી કોઈ દુકાનેથી ખરીદેલી, પણ લેખક દર વર્ષે નવી છત્રી લેવા જતા હતા. પણ સાહેબ, દુકાનદાર કહે છે, પણ સાહેબ, અમારી છત્રી એમ વર્ષ દિવસમાં તૂટી ન જાય. અમારી છત્રી ખૂબ ટકાઉ હોય છે. દુકાનદારને પોતાની છત્રી પર વિશ્વાસ હતો કે અમારી છત્રી ખૂબ ટકાઉ હોય છે, લાંબા સમય સુધી ટકે છે, લાંબા સમય સુધી ચાલે છે, 1 વર્ષમાં તૂટી ન જાય. અને એટલા માટે કહે છે કે અમારી છત્રી ખૂબ ટકાઉ હોય છે. તો લેખક શું જવાબ આપે છે? કહે છે, તે હશે, હું ના નથી પાડતો, તમારી છત્રી ટકાઉ હશે જ, પણ તમારી છત્રી મારી પાસે ટકતી નથી. ખોવાય જ નહીં એવી છત્રી તમે રાખો છો. ફરી પાછા લેખકે એને કહ્યું કે ખોવાઈને એવી છત્રી આપો. ત્યારે દુકાનદાર શું કહે છે? એને કહે છે કે કારણ કે તમારી છત્રી બરાબર જ છે, ટકાઉ જ હશે, લાંબો સમય ચાલતી હશે, પણ મારી પાસે ટકતી નથી, મારી પાસે રહેતી નથી. તો તમારી પાસે ખોવાય જ નહીં એવી છત્રી હોય તો મને આપો ને. તો દુકાનદારે કહ્યું, એવી છત્રી તમે નથી રાખતા, કદાચ કોઈ નહીં રાખતું હોય, એટલે છત્રી તમારી પાસે ટકે એવો ઉપાય તમારે જ શોધી કાઢવાનો છે. દુકાનદારે બહુ સરસ જવાબ આપ્યો. કહ્યું કે છત્રી અમારી પાસે તો શું કોઈ પાસે ન હોય કે, કારણ કે ખોવાય જ નહીં એવી છત્રી તો હોતી જ નથી. એટલે તમારી પાસે ટકી રહે, તમારી પાસે કાયમ રહે, એના ઉપાય તો તમારે જાતે જ શોધવા પડે. એ તો અમે કંઈ ન કરી શકીએ, એ સાચવવાની જવાબદારી તમારી છે. મિત્રો, હવે જોજો હા બરાબર, એક સરસ મજાની વાર્તા આવે છે કે પોતાના કુંવરને કાંટો ન વાગે એ માટે આખા રાજ્યની ધરતી ચામડાથી મઢી દેવાનો હુકમ કરનાર રાજાને એક માણસે કુંવર માટે ચામડાના બૂટ સીવી આપ્યા હતા. કદાચ રવિન્દ્રનાથ ટાગોરનું આ કાવ્ય છે. જગતને સુધારવાના મિથ્યા પ્રયત્નો છોડી જાતને સુધારવાનો ઉપદેશ કવિવરે આ કાવ્ય દ્વારા આપ્યો છે. મિત્રો, એક રાજા હતો અને રાજાના કુંવરને કાંટો વાગ્યો એટલે રાજાએ નિર્ણય કર્યો, આદેશ કર્યો, જે અચૂકતો હતો, કારણ કે રાજા છે ભાઈ, ગમે તે નિર્ણય લઈ શકે. એટલે એના કુંવરને કાંટો વાગ્યો એટલે રાજાએ નક્કી કર્યું કે આખા રાજ્યની જમીનને ચામડાથી મળી દો, ઢાંકી દો, એટલે કે ચામડું એના પર પાથરી દો, પછી કાંટો વાગે જ નહીં. હવે જમીન આખી ચામડાથી ઢાંકી દે તો ખેતીવાડી કઈ રીતે થઈ શકે અને લોકોનું ગુજરાન કઈ રીતે ચાલે? ત્યારે એક સમજદાર માણસે સલાહ આપી કે આખા રાજ્યની ધરતી પર ચામડું પાથરવાના બદલે એના ચામડાના બૂટ કરીને, એના પગરખા કરીને કુંવરને આપો અને પગમાં પહેરાવી દો. તો કે કવિવર રવિન્દ્રનાથ ટાગોરની આ વાર્તા દ્વારા બોધ મળે છે કે જગતને સુધારવા કરતાં પોતે જ સુધરી જાવ ને તો આખી દુનિયા આપોઆપ સુધરી જશે. મિત્રો, રવિન્દ્રનાથ ટાગોરે આપણું રાષ્ટ્રગીત જન ગણ મનના રચયિતા છે. તો
આમાર સોનાર બંગલા બાંગ્લાદેશનું રાષ્ટ્રગીતના પણ રચયિતા છે. એટલે એમણે સલાહ આપી કે બીજાને સુધારવા કરતાં પોતે સુધરી જાઓ ને, બીજાને એ કરવા કરતાં. આગળ કહે છે કે છત્રીની દુકાનના માલિકે ટાગોરના કાવ્યો કે વાર્તાઓ કદાચ નહીં વાંચ્યા હોય, કદાચ ટાગોર વિશે ખાસ કશું જાણતા પણ નહીં હોય, પરંતુ તેઓ મને કદી ખોવાય જ નહીં એવી છત્રી શોધવાના ફાંફા મારવાનું છોડી છત્રી ખોવાય જ નહીં એવા ઉપાય શોધવા સમજાવી રહ્યા હતા. એમની વાત મને સાચી લાગી, પરંતુ જ્ઞાન મળવા માત્રથી કશું વળતું નથી અને મળેલા જ્ઞાનને આચરણમાં મૂકવાનું એટલું સહેલું નથી. મિત્રો, કદાચ દુકાનના માલિકે ટાગોરના કાવ્ય કે વાર્તાઓ વાંચી જ ન હશે, કદાચ એને ખબર પણ ન હોય, પણ એણે જે સંદેશો આપ્યો કે ખોવાય જ નહીં એવી છત્રી શોધવા કરતાં છત્રી ખોવાય જ નહીં એવા ઉપાય જાતે શોધવાના છે. મિત્રો, ખાલી જ્ઞાન મળવાથી કંઈ મળતું નથી. જે જ્ઞાન મળે એને આચરણમાં મૂકવું પડે, આપણે વર્તવું પડે, પણ મળેલા જ્ઞાન મુજબ આચરણ કરવું, વ્યવહાર કરવો, વર્તન કરવું એટલું સહેલું નથી. આપણે કહીએ છીએ ને કે શિખામણ આપવી બહુ સહેલી છે, પણ પાડવી ખૂબ અઘરી છે. સલાહ આપવા બધા તૈયાર હોય, પણ લેવા કોઈ તૈયાર નથી. એવી જ રીતે અહીંયા જ્ઞાન તો મળી ગયું કે છત્રી ન ખોવાય એવો ઉપાય કરવો, પણ એનું આચરણ, એનો વ્યવહારમાં ઉપયોગ કરવો એટલો સહેલો નથી. તો આગળ કહે છે કે છત્રી ન ખોવાય એ માટે મેં કશા ઉપાયો કર્યા જ નથી એવું ન કહેવાય. છતાં મારા સાનિધ્યમાં કોઈ પણ છત્રી એટલી બધી ચંચળ બની જાય છે કે મારો ત્યાગ કરતાં એને સહેજે વાર લાગતી નથી. દુકાનેથી લઈને ઘર સુધી પહોંચતા સુધીમાં પણ છત્રી ખોઈ નાખવાના વિક્રમો મેં એકથી વધુ વાર નોંધાવ્યા છે. તો કે લેખક કહે છે કે છત્રી ન ખોવાય એવા માટે મેં ઘણા બધા ઉપાયો કરેલા છે, છતાં લેખક અહીં અલંકારિક ભાષામાં કહે છે કે મારા સાનિધ્યમાં કોઈ પણ છત્રી ટકતી નથી. એટલી બધી ચંચળ બની જાય છે કે મારો ત્યાગ કરતાં એને સહેજે વાર લાગતી નથી. ચંચળ એટલે કે કોઈ એક જગ્યાએ સ્થિર ન રહે તે. તો કે મારાથી છત્રી ખોવાઈ જાય છે, મારી પાસે ઝાઝો સમય ટકતી નથી. તો લેખકે દુકાનેથી ઘરે જતાં છત્રી ખોઈ નાખવાના વિક્રમ એટલે કે રેકોર્ડ કેટલાએ બનાવેલા છે. મિત્રો, દુકાનથી ઘર લઈ જતાં પણ લેખક કેટલી બધી વાર છત્રી ખોઈ નાખતા હતા. તો એમનો આ ભૂલકનો સ્વભાવ હતો. મિત્રો, લેખક પોતાના ભૂલકના સ્વભાવના કારણે વારે વારે છત્રી ભૂલી જતા હતા, એટલે કે ખોઈ નાખતા હતા. એ વાત આપણે આ પાઠની અંદર જોયું. હવે છત્રી સાચવવા માટેના ઉપાયો એને સલાહો આપવામાં આવી, તો એમણે કઈ સલાહનો અમલ કર્યો, હવે શું થયું એ વિશેની માહિતી આપણે હવે આગળના વિડીયોમાં નિહાળીશું, આગળના વિડીયોમાં જોઈશું. થેન્ક